આજે તો બે વ્લોગ બની ગયા। હેલો મિત્રો, આજે છે વ્લોગ નંબર 3। પેલા તો આજે બુધવારીના દર્શન થઈ ગયા, ત્યારબાદ આવી ગયા સાહિલભાઈ ને લેવા। ઘડીક સાહિલભાઈ ની વાટે ઉભા રહ્યા, ત્યાં તો આવી ગયા સાહિલભાઈ। એ સાહિલભાઈ ને લઈને પાછા આવ્યા આપણે કમાણી ઉપર। આજે તો ભાઈ વરહનો છેલ્લો દિવસ હતો, પણ કામ તો કરવાનું જ છે। અરે આજે કામ નું તો કેતા તમને ભૂલી જ ગયો, કામ કરી છીએ ભાઈ આપણે માર્કેટિંગ નું। કોઈને કરાવવું હોય તો તે બિંદાસ ડીએમ અને કોલ કરી શકે છે। પાછા હું ને સાહિલભાઈ નીકળી ગયા હાઈવે થી સુરત બાજુ। મેરડી માની જઈ બોલાવી નીકળી ગયા પાછા આગળ। ત્યાં તો પટેલ ઘાટી આવી ગયા। ત્યાંથી ના તો જો યાર સુરતમાં આ તો બધું ચાલુ જ રહેશે। આપણે આજે જવાનું હતું કાંગારુ સર્કલ રુદમ હોસ્પિટલમાં મીટિંગ માટે। અહીંયા અમે આવી તો ગયા, પણ ભાઈ થોડાક વેલાયર આવી ગયા, એની વાટે ઘણા બેઠા। પછી આવી ગયા અંદર। ભાઈ ડોક્ટરે 5-10 મિનિટમાં આવું એમ કીધું, ઘણો ટાઈમ થઈ ગયો છતાં પણ હજી આવ્યા નહીં। પછી તો બધું ડોક્ટર હારે મીટિંગ કરીને પાછા નીકળી ગયા આપણે બહાર। આપણે હવે જવાનું હતું ભાગળ બાજુ, ફરી એક પેમેન્ટ નું એક કામ હતું। આ આવી ગયું સ્ટેશન, પણ સ્ટેશન ના ગરનાળામાં તો બહુ ટ્રાફિક હતું। તમે બધા વિચારતા હશો કે આ બધા કાયમ પેમેન્ટ લેવા કેમ જાય છે, પણ મહિનાના છેલ્લા દિવસોમાં પેમેન્ટ વાળું બહુ ધ્યાનમાં રાખવું પડે, ટાઈમે પૈસા આવે એ માટે। પછી ભાઈ આ આવી ગઈ ભાગળ ની બજારું, પછી આવી ગઈ મોહન મીઠાઈ। ત્યાં ઘડીક ઉભા રહી આપણે ગયા આપણી શોપ બાજુ મિત્સુ ફેશન માં પેમેન્ટ વાળું કામ પતાવી ઘડીક ભાઈ ફોટા પાડ્યા, ઘડીક વિડીયો ઉતાર્યા, પછી પાછા નીકળી ગયા। 500 ગ્રામ સાલામ પાક સાથે 250 ગ્રામ સાલામ પાક ફ્રી। એમાંથી ફ્રી વાળું સાલામ પાક લઈ આપણે પાછા ભાગળ ની ગલીઓની બહાર નીકળ્યા। ત્યાં તો આ હું એવડી મોટી પતંગ જોઈને અમે તો ઘડીક દંગ રહી ગયા। હા એવું પાછું ગરનાળા માંથી આપણે પાછા આવી ગયા બોમ્બે માર્કેટમાં પેમેન્ટ લેવા। ત્યાં કામ પતાવી ફરી નીકળ્યા આપણે ઘર બાજુ। ત્યારબાદ મીનાક્ષી ખાય આપણે ઘર બાજુ ગાડી ભગાવી। ત્યાં તો ગાડીમાં તેલ પૂરું થઈ ગયું, તેલ બેલ પુરાવી ફરી મેરડીમાં ના દર્શન કરી નીકળ્યા ઘર બાજુ। આ આવી ગયું છે ભાઈ એન્થમ સર્કલ। પાછા સાહિલભાઈ ને ઘરે મૂકી આપણે પાછા આવી ગયા ઘરે। અને આજે સાંજે પાછું જવાનું છે 31st ની પાર્ટીમાં।